ચોટીલા મંદિર તળેટી ખાતે ઉનાળુ વેકેશન તથા રવિવાર અને પૂનમના દિવસે અંગદાન મહાદાનની ઝુંબેશ સાથે ચોટીલાના હરિમાધવ છાશ કેન્દ્ર અને શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી 5000 જેટલા માઈ ભક્તોને મસાલેદાર ઠંડી છાશ વિનામૂલ્યે વિતરણ કરીને સાથોસાથ અંગદાન વિશે સમજણ આપવામાં આવી। ચોટીલામાં ડુંગર પર બિરાજમાનમાં ચામુંડા માતાજીમાં અપાર શ્રદ્ધા રાખતા માઈ ભક્તો જ્યારે ઉનાળુ વેકેશન રવિવાર અને પૂનમ એમ ત્રિવેણી સંગમ ભેગો થયો હોય ત્યારે ચોટીલા ના સેવાભાવી લોકો દ્વારા અને ચોટીલામાં છેલ્લા 45 વર્ષથી વિના મૂલ્યે ચાલતા છાશ વિતરણ કેન્દ્ર અને શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી અંદાજિત 5000 જેટલા માઈ ભક્તોને કાળઝાળ ગરમીમાં રાહત મળે તેવા હેતુથી વિનામૂલ્યે છાશ પીવડાવી હૈયે ટાળકવાડી હતી અને સાથે અંગદાન મહાદાનના મુખ્ય પ્રણેતા એવા દિલીપ દાદા દેશમુખ કે જેઓ અંગદાન મહાદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક છે તેમની પ્રેરણાથી અને સહયોગથી અંગદાન મહાદાનની ઝુંબેશ સાથે જોડાયેલા સેવાભાવી લોકો દ્વારા ચામુંડા માતાજીના માઈ ભક્તોને અંગદાન મહાદાનના પેમ્પલેટ આપી અંગદાનની માહિતી આપતા જણાવ્યું હતું કે બ્રેન ડેડ વ્યક્તિ પોતાના 13 જેટલા અંગો જેવા કે હૃદય, ફેફસા, કિડની, લીવર, આંતરડા, ચામડી અને આંખો, પિત્તાશય વગેરે જેવા અંગો જીવિત વ્યક્તિને દાન કરી શકે તો તેમને નવી જિંદગી મળે છે તેવી સવિસ્તાર માહિતી આપી હતી અને સાથે આ ધોમકતા તાપમાં જ્યારે માં ચામુંડા માતાજીમાં અપાર શ્રદ્ધા રાખતા માઈ ભક્તોને ગરમીમાં રાહત મળે તેવા હેતુથી મસાલેદાર છાશ પીવડાવી ત્યારે તેમના ચહેરા પર તૃપ્તિની લાગણી જોવા મળી હતી અને દર્શનાર્થીઓએ સેવાભાવી કાર્યકરોના આ કાર્યને બિરદાવી હતી। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા।